ટીઆરપી ગેમને 1 વર્ષ પૂરું થયું ત્યારે એની વર્ષી નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે। આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવશે, ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે, એના પછી દિવસે આખા રાજકોટની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે, એના ચોથા દિવસે રાજકોટમાં આખા રાજકોટ શહેરની અંદર અમારો રથ ભરશે કોંગ્રેસ પક્ષનો, અને પછીના રવિવારે જે ટીઆરપી કામની 1 વર્ષ પૂરું જેની વર્ષી નિમિત્તે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ કરવામાં આવશે સાંજે 7:30। ટીઆરપી ગેમ ઝોનમાં જે અધિકારીઓ છે બધા અધિકારીઓ નથી નીકળ્યા, સાથે એટલાન્ટિક બિલ્ડિંગમાં પણ કોઈ તપાસ નથી કરવામાં આવી, જેનાથી કોઈ ધરપકડ કરવામાં આવી। એટલે આજ અમારી રજૂઆત છે કે ખાલી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીને ટાર્ગેટ બનાવે, આમાં પદાધિકારી પણ સામેલ છે, ભાજપના ધારાસભ્ય પણ સામેલ છે। એ અમારી રજા આવનારા દિવસોની અંદર આ જો ખુલ્લા પાડવામાં નહીં આવે, આમાં રાજકોટ મહાનગરપાલિકાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે, એ ખુલ્લા પાડવામાં આવશે, અને આ તંત્ર નહીં સુધે તો ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે।